પારડી પલસાણા ગંગાજી વાડીમાં સુરતમાં ₹5 કરોડની લૂંટના 5 આરોપીને ઝડપી પાડતી વલસાડ જિલ્લા પોલીસ। પારડી પલસાણા ગંગાજીના મંદિર પાસે 2 આરોપી અને અન્ય 3ને બિલાડથી દબોચ્યા। વલસાડ જિલ્લાને એલસીબી એસઓજીને પારડી પોલીસે ધૂમ મૂવી જેમ ફિલ્મી ઢબે પીછો કરી ઓપરેશન પાર પાડ્યું। સુરતના રાંદેરમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર બ્લેકના પૈસા વ્હાઇટ કરવા વચેટિયાઓને કારમાં લઈ જતા બંનેને બેસાડી ભાગી છૂટ્યા। પારડી પલસાણા વાડી વિસ્તારમાંથી ધૂમ મૂવીના જેમ ફિલ્મી ઢબે વલસાડ જિલ્લા પોલીસે દોઢ દિવસે સુરતમાં બનેલ 5 કરોડની લૂંટના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે રોકડા ભરેલ બેગ અને ઇનોવા કાર કબજે કરી હતી। વાડી વિસ્તારમાં ફરાર હોવાની શક્યતાને પગલે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી 2 આરોપીને ઝડપી લીધા બાદ અન્ય 3 આરોપીઓને બિલાડ પાસેથી દબોચી લીધા હતા। સુરતના રાંદેર વિસ્તારમાં દોઢ દિવસે એક વૃદ્ધને કેટલાક લૂંટારો આંતરીને તેના પાસે રહેલ 5 કરોડ જેટલી રોકડ રકમ લૂંટીને ઇનોવા કારમાં લૂંટારો ફરાર થયો હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી। સુરતના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈ જતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલામાંથી 100 મીટર દૂર ગયા હતા। આ રૂપિયાની સામે વૃદ્ધને આરજીટીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ એક ઇનોવા કારમાં આવેલા શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ભાગી છૂટ્યા હતા। આ ઘટનાને પગલે હરકતમાં આવેલ સુરત પોલીસે ભાગી છૂટેલા લૂંટારુઓને ઝડપી પાડવા માટે આજુબાજુ વિસ્તારના પોલીસને એલર્ટ કરી દીધા હતા। જે માહિતીને પગલે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરમરાજ વાઘેલાની ટીમે લૂંટારુઓ મુંબઈ તરફ ભાગવા માટે બગવાડા ટોલ નાકા તરફથી પસાર થઈ શકે છે તેવી શક્યતાને પગલે બગવાડા ટોલ નાકા પર પારડી પોલીસની ટીમે નાકાબંધી કરી હતી। જે દરમિયાન બગવાડા ટોલ નાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવા ચાલકે પોલીસની નાકાબંધી જોતા યુટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પારડી પોલીસની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને લૂંટારૂ બગવાડાથી ભાગ્યા હોવાની જાણ જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમ પણ એક્ટિવ બની હાઈવે પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન જો કે હડબડાટમાં ભાગેલા લૂંટારોએ કારને પારડી ડમણી ઝાપાથી પલસાણા ગંગાજી તરફ જતા રોડ ઉપર વાળી લીધી હતી અને લૂંટારો પલસાણા મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી પલસાણા તરફના માર્ગે ભાગ્યા હતા। જે દરમિયાન સ્થાનિક યુવાન નોકરીએથી ઘરે જતા સમયે કારમાં આવેલા 2 લૂંટારોએ તેમને રૂપિયા ભરેલ બેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ યુવાને નકાર્યું હતું। ત્યારે લૂંટારો વાડી વિસ્તારમાં સંતાઈ ગયા હતા। જે બાદ પીછો કરતી પોલીસને ઇનોવા કાર મળી આવતા પલસાણા ગંગાજી વાડી વિસ્તારમાં સર્ચ કરી લૂંટની રકમ ભરેલા ઠેલા સાથે 2 લૂંટારોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। જોકે આ લૂંટમાં સંડોવાયેલા વધુ 3 જેટલા આરોપીઓને બિલાડ નજીકથી ઝડપી લેવામાં પોલીસે સફળતા મેળવી હોવાની માહિતી મળી છે। ત્યારે વલસાડ જિલ્લા પોલીસને 5 જેટલા આરોપીઓને દબોચી લીધા હતા। વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઇનોવા કાર તેમજ 4.55 કરોડ જેટલા રોકડ રકમ અને 5 આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। મારું નામ મહેશભાઈ રમેશભાઈ નાયકા, હું રહેવાસી પલસાણા રાવરા ફર્યા। તો મેં નોકરી પરથી આવતા હતો ઘરે, મેં અને મારી મમ્મી ઘરે જતા હતા। તો એ લોકો 2 ગાડી હતી, 4 વ્હીલર ગાડી રોડ પર હતી। તો રોડ પર હતી તો 2 ભાઈ લોકો ગાડીમાંથી ઉતરીને જતા હતા બેગ લઈને। 2 બેગ ઉઠી એ લોકો પર, 2 બેગ લઈને જતા। મને પૂછ્યું એ લોકોએ કે ભાઈ બેગ લઈ જાય, તો મેં કીધું બેગ નથી જોઈતી અમને। તો એ લોકો 2 ભાઈ વાડીમાં જતા રહ્યા અને પછી મેં ત્યાં થોડીક વાર ત્યાં રોડ પર જ હતો, રોડ પર હતો તો મેં જોયા કરતો હતો કે હશે કોઈ દારૂવાળા હશે એમ, આપને તો દારૂવાળા હશે એમ। તો અમે રોડ પર હતા, પછી પછાડથી પેલા સાહેબ લોકો આવ્યા તો સાહેબ લોકો એ લોકોને પછાડથી પકડ્યા, એ લોકોને પકડ્યા એટલે અમે ત્યાં રોડ પર ઉભી એ લોકોને જોયા। કારમાં એ લોકો 2 લોકો હતા, 2 ભાઈ લોકો, બીજા કોઈ નહીં હતા, એ લોકો 2 ભાઈ હતા તે જ હતા, બેગ લઈને એ લોકો જતા હતા। અત્યારે એ લોકો પોલીસ લોકો એ લોકોને શોધવા માટે એ લોકો આવેલા હતા। એ લોકો શોધી લઈ ગયા, વાડીમાં એ લોકો ઘૂસેલા હતા એ લોકો 2ને પકડ્યા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।